જામનગર શહેર અને આસપાસના ધોરીમાર્ગો પર વારંવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે। આ અકસ્માતોમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે। ખંભાળિયા રોડ પરના જોગવડ પડાણા નજીક આવો વધુ એક અકસ્માત એક કાર ચાલકની બેદરકારીને કારણે સર્જાયો છે, જેમાં જામનગર શહેરના 2 યુવાનોનો ભોગ લેવાતા અરેરાટી વ્યાપી ગઈ છે। આ અકસ્માતની જાહેર થયેલી વિગતો એવી છે કે ગઈકાલે બુધવારે સાંજે 5:45 વાગ્યા આસપાસ એક લોડિંગ પિકઅપ રિક્ષા ટાઇલ્સ વગેરે સામાન ભરી જઈ રહી હતી। આ રિક્ષામાં જામનગરના 2 યુવાનો સોહિલ અને હાજી ઉર્ફે મોહસિન બેઠેલા હતા। આ અકસ્માતમાં હાજી કાસમ ફરાસ અને સોહિલ વલીભાઈ શેખના મોત નીપજ્યા છે। મૃતક સોહિલ શેખના ભાઈ દ્વારા મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં આ અકસ્માત અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તેના ભાઈ સોહિલ શેખ અને હાજીભાઈ ટાઇલ્સ વગેરે સામાન લઈને લોડિંગ રિક્ષામાં જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂર ઝડપે ધસી આવેલી એક ટાટા હેરિયર કારે આ લોડિંગ રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર જીવલેણ નીવડી હતી, કારણ કે આ ટક્કરને કારણે આ લોડિંગ રિક્ષા રોડ પર ઉભેલા એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી અને આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા 2 યુવાનોના મોત નીપજ્યા હતા। મૃતકના ભાઈએ કાર ચાલક અને ટ્રકના ચાલક વિરુદ્ધ BNSની વિવિધ કલમો અને MV એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે રોડ ઉપર ઉભેલો આ ટ્રક પણ રોડ પર અવરજવર કરી રહેલા વાહનોને અડચણરૂપ હાલતમાં ઊભો રાખવામાં આવ્યો હતો, જેને પરિણામે અકસ્માત જીવલેણ નીવડ્યો છે। આ અકસ્માત અંગે હોસ્પિટલમાં મૃતકના પરિવારજન સદામ શેખે આપેલી કેટલીક વિગતો પ્રસ્તુત છે। આ સોહિલ મારા કાકાનો દીકરો થાય। આપણા જામનગરમાં પડાણા નજીક 2 જણા લાદીની ગાડી ભરીને જતા હોય, ટાટા હેરિયર વાળો આવી બેદરકારીથી ગાડી હલાવતો હોય ને ઠોકી દેતો હોય, પાછળથી આવીને ટોરસ વાળો બી આવીને ઠોકી દેતો હોય। હાજી કાસમ સોહિલ 2 જણાના મૃત્યુ થયા છે। 2 જણાની બેદરકારીથી ટાટા હેરિયર ગાડી ને ટોરસ 2 જણા આવી ઠોકર મારીને 2 છોકરાઓનું અકસ્માત થઈ ગયા। આ લોકો જેસી લઈને લાદીની ગાડી ભરીને જતા હતા, જીસી ગાડી હતી। આ પડાણા પાસેનો બનાવ છે।